નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં ફરી આજે આપણે એક નવા પાઠની ચર્ચા કરવાની છે। પાઠ 7 અને પાઠનું નામ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર। વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે ભારત, તમે જોવા જાઓ તો ભારત એક એવો દેશ છે કે જ્યાં ઘણી બધી સંસ્કૃતિનું સર્જન થયું છે। ભારતમાં જે સંસ્કૃતિનું સર્જન થયું છે, સંસ્કૃતિ એક સમન્વયકારી સંસ્કૃતિ છે। પ્રાચીન કાળથી જ ભારતમાં ઘણી બધી વિદેશી પ્રજા ભારતમાં વેપાર અર્થે આવતી હતી। એ પહેલાની વાત કરીએ તો ઘણી બધી વિદેશી પ્રજા ભારત ઉપર આક્રમણ માટે આવી હતી, ભારત ઉપર આક્રમણો કરેલા હતા। ભારતના કેટલાક પ્રદેશો જીતીને તેઓ ભારતમાં સ્થાયી થયા હતા। સમય જતા તમે જોવા જાઓ તો આ વિદેશી પ્રજાઓ ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયા। એમની પોતાની સંસ્કૃતિ અને ભારતની પોતાની સંસ્કૃતિનું એમની વચ્ચે આદાન પ્રદાન થયું। એ આદાન પ્રદાનની પ્રક્રિયાના કારણે ભારત જેવા દેશની અંદર એક સમન્વયકારી સંસ્કૃતિનું શું થયું? સર્જન થયું। આજના પાઠની અંદર આપણે પ્રાદેશિક જે સંસ્કૃતિ છે, આપણે બધા જ જાણીએ છીએ કે ભારતમાં દરેક સમુદાય અલગ છે, સાથે સાથે દરેકની સંસ્કૃતિ અલગ છે, દરેકના રીત રિવાજો અલગ છે, દરેકની ભાષાઓ અલગ છે, દરેકનો ધર્મ અલગ છે, દરેકનું ખાનપાન, પહેરવેશ, આ બધી જ બાબતોમાં આપણને ઘણી બધી શું જોવા મળે છે? વિભિન્નતાઓ જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ તો દરેક સમાજની, દરેક સમુદાયની પોતાની એક આગવી શું હોય છે? સંસ્કૃતિ હોય છે। અને દરેક સમુદાયની આગવી સંસ્કૃતિ આપણને શાના દ્વારા જાણવા મળે છે? તો કે તેમની ભાષાઓ દ્વારા। આજે ભાષાઓ દ્વારા કઈ સંસ્કૃતિનું નિર્માણ થયું, કઈ સંસ્કૃતિનું સર્જન થયું, એ આપણે જાણી શકીએ છીએ। તો આજના ટોપિકની અંદર પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર કેવી રીતે થયું, જેમાં આપણે ભારતમાં પ્રાંતીય ભાષાઓના વિકાસ વિશે શું કરવાની છે? ચર્ચા કરવાની છે। તો વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે। જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના, ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે। જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે। આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે। તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી શું છે? અકબંધ છે। તમે જોવા જાઓ તો કે ભાઈ આપણા ભારત જેવા દેશની અંદર કોઈ એક ચોક્કસ પ્રકારનો સમુદાય નથી। આપણા ભારતમાં અનેક પ્રકારના સમુદાયો છે। અનેક પ્રકારના સમુદાયની જાણકારી આપણને શાના દ્વારા જાણવા મળે છે? તો કે ભાષા દ્વારા। ચોક્કસ પ્રકારની ભાષા દ્વારા આપણે જે તે સમુદાયની શું મળી શકે છે? જાણકારી મળે છે। વન ફોર એક્ઝામ્પલ એ આપ્યો છે, જેમ કે કોઈ વ્યક્તિ ગુજરાતી બોલતો હોય એટલે એ ગુજરાતી ભાષા પરથી આપણે જાણીએ કે ભાઈ એ કયા રાજ્યનો વતની છે? ગુજરાતનો વતની છે, ગુજરાતના ગુજરાતી સમુદાયનો વ્યક્તિ છે। જો કોઈ વ્યક્તિ મરાઠી ભાષા બોલે તો આપણને તરત જ લાઈક થાય કે ભાઈ વ્યક્તિ કઈનો છે? મુંબઈનો છે, મહારાષ્ટ્રનો છે, મરાઠા સમુદાય સાથે જોડાયેલો છે। જો કોઈ વ્યક્તિ પંજાબી ભાષા બોલતો હોય એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ વ્યક્તિ કઈનો છે? પંજાબનો છે, પંજાબના સમુદાય સાથે સંકળાયેલો છે। તો દરેક વ્યક્તિ કયા સમુદાયનો છે તેની ભાષા પરથી આપણે શું કરી શકીએ છીએ? જાણી શકીએ છીએ। બીજી વાત અહીં શું કરે છે કે ભાઈ ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા પણ હોય છે। તમે જો કે ભાઈ દરેક સમુદાયની પોતાની આગવી ભાષા તો હોય છે, પણ
આગવી ભાષાની સાથે સાથે જે તે પ્રદેશની અંદર આ સમુદાયના પોતાના આગવા રીત રિવાજ હોય છે. દરેક સમુદાયના પોતપોતાના આગવા ખાનપાન હોય છે, પરંપરાઓ હોય છે, પોશાકો હોય છે, એમના પોતાના કાવ્યો, નૃત્ય, સંગીત, ચિત્ર, આ તમામ પ્રકારની બાબતો જે તે ભાષાની સાથે શું છે સંકળાયેલી હોય છે, જે તે સમુદાયની સાથે શું હોય છે સંકળાયેલી હોય છે. સાથે સાથે તમે જોવા જાઓ કે આજે જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ હોય છે, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિ કહીએ. જેમ કે આજે પણ આદિવાસી વિસ્તારોની અંદર આજે પણ તેમની પરંપરાઓ અકબંધ છે. તો આજે આદિવાસી લોકોની જે પોતાની આગવી પરંપરાઓ છે એ આજે સમયની સાથે લુપ્ત થઈ નથી, પરંતુ એમની આ જે સ્થાનિક પરંપરાઓ છે એ સ્થાનિક પરંપરાઓ એમની પોતાની આગવી સંસ્કૃતિ છે, એમની પોતાની તમે જોવા જાઓ તો દેશી સંસ્કૃતિ છે. આજે પણ ભારતમાં એવા ઘણા બધા સમાજ છે કે જે સમાજના લોકોની પોતાની આગવી દેશી સંસ્કૃતિ છે, પોતાની એક આગવી કહેવાતી સંસ્કૃતિ છે, જેના ભાગરૂપે તમે જોવા જાઓ તો આજે સંસ્કૃતિની વચ્ચે આ જેટલી પણ સંસ્કૃતિ છે બધી સંસ્કૃતિઓ વચ્ચે તમે જોવા જાવ સદીઓથી શું થતું રહ્યું છે આદાન પ્રદાન થતું રહ્યું છે. મેં તમને અગાઉ જ વાત કરી કે ભાઈ ભારતની અંદર ઘણી બધી વિદેશી પ્રજાઓ શાની માટે આવતી હતી? વેપાર માટે આવતી હતી. આ વિદેશી પ્રજાઓની પણ પોતાની આગવી શું હતી? ભાષાઓ હતી, પોતાના આગવા રીત રિવાજો હતા, એમના પોતાના આગવા ખાનપાન હતા, એમના આગવા વસ્ત્ર પરિધાનો હતા. એવી રીતે આપણા ભારતની અંદર પણ અલગ અલગ શહેરોમાં, અલગ અલગ ગામડાઓમાં દરેકની પોતાની એક આગવી ભાષા, આગવા રીત રિવાજ, આગવા પરંપરાઓ હતી. પરિણામ સંજોગોમાં આ ભાષાનું, તદુપરાંત પહેરવેશનું, ખાનપાનનું, પરંપરાઓનું, રીત રિવાજોનું, આ બધી જ બાબતોનું શું થયું? એકબીજામાં શું થયું? આદાન પ્રદાન થયું. આપણી સંસ્કૃતિ વિદેશી પ્રજાએ અપનાવી તો વિદેશી પ્રજાની સંસ્કૃતિ આપણે અપનાવી. એમ કરીને વિદેશી સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિનો સમન્વય થયો અને એમાંથી જે સંસ્કૃતિનું જે સર્જન થયું એને સમન્વયકારી સંસ્કૃતિ કહેવામાં આવે છે. તો આપણા ત્યાં ઘણી બધી સંસ્કૃતિનું સર્જન થયું. એટલે આપણા ભારત જેવા દેશની અંદર જેટલા સમુદાયો છે એ તમામ સમુદાયોની પોતાની શું છે? એક આગવી સંસ્કૃતિ છે. દરેક સમાજની સંસ્કૃતિ વચ્ચે શું થયું? આદાન પ્રદાન થયું. પરિણામ સંજોગોમાં તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી કેવી છે? અકબંધ છે. કે આજે પણ કેટલાક સમુદાયની પરંપરાઓ આજે પણ કેવી છે? જે આજથી સદીઓ પહેલા જે જોવા મળતી હતી તે આજે પણ જોવા મળે છે. આજે પણ તે પરંપરાઓ એ લોકો નિભાવે છે, આજે પણ તે સંસ્કૃતિ નિભાવે છે. તો આજનો આપણો જે ટોપિક છે, ટોપિકનું નામ છે કે ભાઈ ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. કે ભાઈ ભારતમાં જે તે પ્રદેશમાં જે તે ભાષાઓનો વિકાસ કેવી રીતે થયો? તો સૌથી પહેલા કઈ ભાષા આવી? મલયાલમ. 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમ ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું. કેરળની સંસ્કૃતિ, તેની ભાષા મલયાલમ સાથે જોડાતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલા લીલા તિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં શું હતો? લખાયો હતો. વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ કે ભાઈ આપણે મલયાલમ ભાષા, કે ભાઈ મલયાલમ ભાષાનો વિકાસ કેવી રીતે થયો? તો કે ભાઈ 9મી સદીમાં સ્થાપવામાં આવેલું જે મહોદયપુરમ નામનું જે ચેર રાજ્ય હતું, આ મહોદયપુરમ નામનું જે ચેર રાજ્ય હતું એ હાલમાં કેરળનો એક શું હતો? ભાગ હતું. હાલમાં તે કેરળનો શું છે? એક ભાગ. હાલનું કેરળ એ એક સમયનું કયું રાજ્ય હતું? ચેર રાજ્ય હતું. બીજી વસ્તુ કે ભાઈ કેરળની સંસ્કૃતિ, તેની ભાષા મલયાલમ સાથે જોડાતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે શું છે? ઓળખવામાં આવે છે. તમે જોવા જાઓ કે કેરળની જે સંસ્કૃતિ છે એ કેરળની સંસ્કૃતિને મલયાલમ ભાષા સાથે શું કરવામાં આવ્યું? જોડવામાં આવ્યું.
એટલે આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આ મલયાલમ જે ભાષા છે એ મલયાલમ ભાષા એ કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. આ ઉપરાંત આ મલયાલમ ભાષા ઉપર સંસ્કૃતનો ઘણો બધો શું છે પ્રભાવ છે. કારણ કે ભારતમાં મોટા ભાગે જેટલી પણ ભાષાઓનું સર્જન થયું એમાં મોટા ભાગની ભાષાઓનું સર્જન કઈ ભાષામાંથી થયું છે? સંસ્કૃત. તો મલયાલમ ભાષા ઉપર પણ તમે જોવા જાવ સંસ્કૃત ભાષાનો ઘણો બધો પ્રભાવ છે. 14મી સદીમાં વાત કરવામાં આવે તો 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકમ ગ્રંથ એ મણિપ્રવાલમ શૈલીમાં શું છે લખાયેલો હતો. તો મલયાલમ ભાષાની વાત કરી. ત્યાર પછીની ભાષા કઈ આવે છે? બંગાળી. આપણે બંગાળી ભાષાની વાત કરીએ તો બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. મેં તમને પહેલા જ કીધું કે આજે ભારતમાં જેટલી પણ ભાષાઓ છે એમાંની મોટા ભાગની ભાષાઓનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો છે? સંસ્કૃત. સંસ્કૃત ભાષામાંથી ઉદ્ભવ થયેલી પહેલી જે ભાષા આવે જેનું નામ આપણે શું કહીએ છીએ? બંગાળી. કે ભાઈ બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું જે પશ્ચિમી બંગાળની બોલચાલની ભાષા બની. જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆતથી બંગાળથી થતા ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર શું જોવા મળ્યો? પ્રભાવ જોવા મળ્યો. તમે જોવા જાઓ કે ભાઈ 15મી સદી સુધીમાં ઉપભાષાઓ એટલે કે શું? કે ભાઈ બંગાળી જે મુખ્ય ભાષા છે એની સાથે સાથે સ્થાનિક ભાષાઓ જે હોય એને શું કહેવામાં આવે? ઉપભાષાઓ. તો આ ઉપભાષાઓની વાત કરવામાં આવે તો ખાસ કરીને 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી તે સમયની સ્થાનિક બોલી અને સ્થાનિક ભાષાઓ એટલે કે ઉપભાષાઓ આ મળીને એક સામાન્ય સાહિત્યનું શું કર્યું? સ્વરૂપ ધારણ કર્યું જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. આ સામાન્ય ભાષા કઈ ભાષાની કયા રાજ્યની બોલબાલા બની? પશ્ચિમ બંગાળની બની. આમ જનજાતીય ભાષાઓ સાથે સાથે તમે જોવા જાઓ તો કે ભાઈ જનજાતીય ભાષાઓ એટલે કે આદિવાસી લોકોની જે ભાષાઓ છે તદુપરાંત પર્શિયન એટલે કે ફારસી જે ભાષાઓ છે અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળમાં થતા તમે જોવા જાઓ તો ત્યાં યુરોપિયન ભાષાઓ ઉપર આ બંગાળી ભાષા પર ઘણો બધો શું પડ્યો? પ્રભાવ પડ્યો. સાથે સાથે પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય. એક તો સંસ્કૃત પ્રભાવિત અને સ્વતંત્ર. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે ભાઈ પ્રારંભિક જે બંગાળી સાહિત્ય રચાયું એ પ્રારંભિક બંગાળી સાહિત્ય બે ભાગમાં વહેંચાયું. એક તો પહેલો ભાગ સંસ્કૃતથી પ્રભાવિત અને બીજો પોતે સ્વતંત્ર બંગાળી ભાષા. જેમાં પ્રથમ ભાગની વાત કરવામાં આવે તો પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં આપણે બે ભાષાઓ વિશે ચર્ચા કરી, મલયાલમ અને કઈ? બંગાળી. આવનાર વિડિયોમાં આપણે ગુજરાતી ભાષા વિશે શું કરીશું? ચર્ચા કરીશું. ત્યાર સુધી રજા લઉં છું. નમસ્કાર.